What is this? This seems very beautiful. યસ મેમ, આ આખો લીલી પોન્ડ એરિયા છે. અહીંયા ગઝેબો અને સિટિંગ અરેન્જમેન્ટ અમે બનાવ્યું છે. Oh wow. બહુ જ મસ્ત ક્લબ હાઉસ બનાવેલું છે. તો પ્રાઇસ શું છે આપણે 1 BHK વીકેન્ડ ની અને 2 BHK વીકેન્ડ ની? અને આજુબાજુમાં ચકલીઓનું એ નાના મોટા બર્ડ્સ નું આવાજ સંભળાય છે. 28 અને 32 લાખમાં તમારું વીકેન્ડ વિલા. માત્ર 4 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આપણો સ્ટ્રેટ ફોરવર્ડ આ પ્રોજેક્ટ આવેલો છે. જ્યાં તમે અમદાવાદમાં 5 કરોડનો બંગલો પણ જોશો ને તો વિલાથી વિલાની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એટલું નહીં જોવા મળે. મારો એક સવાલ છે કે જનરલી જ્યારે કોઈ પણ વીકેન્ડ વિલા લેવા નીકળે કે બુક કરાવવા જાય કે કોઈ પ્રોજેક્ટ જોવા જાય તો એ લોકો ખાસ શું જોતા હોય? 1 લાખથી વધારે વૃક્ષો ઓલરેડી ડેવલપ. અત્યાર સુધી જેટલા બી કસ્ટમર આ પ્રોજેક્ટ પર આવ્યા છે તો એમને સૌથી વધારે એટ્રેક્ટ કર્યું છે તો આ ગ્રીનરી. 6:30 જેવું ટાઈમ થઈ ગયું છે. બહુ જ શાંતિ છે. રિયલી બ્યુટીફુલ, બહુ જ સરસ છે. આમ મજા આવી જાય. તમને એમ લાગે કે તમે તમારા ગામડે આવી ગયા છો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ફિટ ટુ એકર્સ રિયલ્ટી ચેનલ. અને આજે તમારી માટે એક બહુ જ મસ્ત વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ લઈને આવી ગયા છે. આ પ્રોજેક્ટની માહિતી પહેલા પણ મેં બતાવી હતી. ઘણા બધા લોકો પૂછી રહ્યા હતા કે આ વીકેન્ડ વિલાનું સેમ્પલ હાઉસનો વિડીયો આપણે જોઈએ. સો વીકેન્ડ વિલાનો સેમ્પલ હાઉસનો વિડીયો પ્લસ આની બધી જ એમિનિટીઝ તમને બતાવીશું. સો આ પ્રોજેક્ટની એક્સપ્લેન માટે મારી સાથે આજે જોડાઈ ગયા છે મિસ્ટર મિલન પંચાલ. સો હેલો સર, કેમ છો? બસ મજામાં. સો હી ઇઝ અ સેલ્સ મેનેજર જે તમને બધું જ પ્રોજેક્ટની માહિતી આપશે અને તમને ટૂર કરાવશે. સો ફર્સ્ટ ઓફ ઓલ સર, આ પ્રોજેક્ટનું નામ શું છે? આ પ્રોજેક્ટનું નામ છે હાઈલેન્ડ્સ. ઓકે. અને આ પ્રોજેક્ટ આવ્યો છે અમદાવાદથી માત્ર 45 મિનિટના અંતરે. જે તમે નેશનલ હાઈવે 48 તમે જોયો હશે, બોમ્બે અમદાવાદ વાળો, તો ત્યાંથી તમે માતર આવી જાઓ અને માતરથી માત્ર 4 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આપણો સ્ટ્રેટ ફોરવર્ડ આ પ્રોજેક્ટ આવેલો છે. ઓકે. તો આમ તો ઘણા બધા વીકેન્ડ વિલાના પ્રોજેક્ટ અમે ઓલરેડી વિડીયોઝ બનાવ્યા છે અને જોયા પણ છે. તો વોટ ઇઝ ધ બેસ્ટ જે આપણા પ્રોજેક્ટમાં લોકોને વીકેન્ડ વિલા લેવું જોઈએ? આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ઓલરેડી ડેવલપ છે અને અત્યારે અમારા પ્રોજેક્ટમાં 1 લાખથી વધારે વૃક્ષો ઓલરેડી ડેવલપ છે. ફેઝ 1, હા 1 લાખ. હા, યસ મેમ. ઓહ વાવ, ધેટ્સ નાઇસ. હા, અને ફેઝ 1 ટોટલી ડેવલપ છે અને સોલ્ડ આઉટ છે. અત્યારે અમે લોન્ચ કર્યું છે ફેઝ 2. ઓકે. હા, અને એમાં 103 વિલા આવશે જેના 202 વારથી લઈને 500 વાર સુધીના પ્લોટિંગ છે. ઓકે. જેમાં 1 BHK અને 2 BHK માં કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરીને આપીશું. ધેટ્સ નાઇસ. સો આપણે હવે અંદર જઈશું, બધી એમિનિટીઝ ને વીકેન્ડ વિલા જોઈશું, પણ મને ખાસ કરીને આપણે એન્ટ્રન્સ થોડુંક બતાવીએ વિડીયોમાં. સો ધીસ ઇઝ અ બ્યુટીફુલ એન્ટ્રન્સ પ્લાઝા જે તમે જોઈ શકો છો. અને યસ, એન્ટ્રી કરતાની સાથે વોટ ઇઝ લેફ્ટ સાઈડ? આ બાજુ શું છે? એ બાજુ ફેઝ 1 ના વિલાસ ને બધું આવશે. ઓકે. અને તમે સ્ટ્રેટ ફોરવર્ડ અહીંથી જાઓ છો તો ક્લબ હાઉસની એન્ટ્રી છે જે હા ટોટલી વ્હીકલ ઝોન ફ્રી છે. અંદરની સાઈડ ક્લબ હાઉસ અને એ બધું આવશે, એમિનિટીઝ છે બધી. અને હાઈલેન્ડ છે રાઈટ સાઈડ ઉપર ફેઝ 2 આપણે લોન્ચ કરેલો છે. સો મિસ્ટર મિલન, જેમ કે તમે જણાવ્યું કે 1 લાખ વૃક્ષો, તો આઈ જસ્ટ ફીલ ઇટ કે આજુબાજુ કેટલી સારી ગ્રીનરી છે. યસ મેમ, તમે જ્યાંથી એન્ટર થયા ને એ આખો નો વ્હીકલ ઝોન છે. ઓકે. અને હવે આખો રૂટ છે જેમાં તમને ગ્રીનરી, આ નેચરલ સાઉન્ડ જે બર્ડનો છે એ તમને આખું એન્વાયરમેન્ટ અહીંથી મળશે. ઓકે, ધેટ્સ અ વેરી બ્યુટીફુલ. અને યસ પ્લીઝ. પ્લસ તમે ફેમિલી સાથે પણ ક્યારે આવો છો, એજેડ લોકો છે તો આખો નો વ્હીકલ ઝોન છે. અહીંયા ઘણા બધા સિટિંગ અરેન્જમેન્ટ અમે કરેલા છે કે સિનિયર સિટીઝન બેસી શકે, નાના બાળકો જો રમતા હોય તો વ્હીકલ કે એક્સિડન્ટ કે એવું કંઈ તમને જોખમ ના થાય. યસ. મારો એક સવાલ છે કે જનરલી જ્યારે કોઈ પણ વીકેન્ડ વિલા લેવા નીકળે કે બુક કરાવવા જાય કે કોઈ પ્રોજેક્ટ જોવા જાય તો એ લોકો ખાસ શું જોતા હોય છે? અત્યાર સુધી જેટલા બી કસ્ટમર આ પ્રોજેક્ટ પર આવ્યા છે તો એમને સૌથી વધારે એટ્રેક્ટ કર્યું છે તો આ ગ્રીનરી જે અમારા પ્રોજેક્ટમાં ઓલરેડી ડેવલપ છે. અને જે ક્લાયન્ટ ટાઈમ લિમિટેડ લઈને આવ્યા હોય છે ને એ ક્લાયન્ટને પણ મેં જોયેલા છે 2-3 કલાક અહીંયા સ્પેન્ડ કરીને જાય છે. અને બીજી ખાસિયત એવી છે કે જે કસ્ટમર અહીંયા વીકેન્ડ વિલા લેવા આવે છે સેમ ડે પણ અમે આપેલા છે કે પ્રોજેક્ટ જોવાયા અને સેમ ડે ટોકન આપીને ગયા છે. That's really nice. What is this? This seems very beautiful. યસ મેમ, આ આખો લીલી પોન્ડ એરિયા છે. અહીંયા ગઝેબો અને સિટિંગ અરેન્જમેન્ટ અમે બનાવ્યું છે જે નેચરની વચ્ચોવચ્ચ છે, એટલે તમે અહીંયા શાંતિની પળો માણી શકો. વાવ, this is really beautiful. Okay. સો પ્રોજેક્ટ તો સાચે બહુ જ મસ્ત છે. એન્ડ આગળ 2 કદમ અમે ચાલતા જઈએ તો સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ. આજુબાજુમાં કંઈક ને કંઈક નવું આવતું રહ્યું છે. સો યસ, સી, લુક એટ ધીસ. વોટ ઇઝ ધીસ? બીજું એક આ પ્રોજેક્ટની મેઇન ખાસિયત છે કે આ સરકારી કાંસ આપણા પ્રોજેક્ટમાંથી પસાર થાય છે જેને લાઈફ ટાઈમ અમે મેન્ટેન કરીશું. આની ગ્રીનરી તમે જુઓ તો એકદમ નેચરલ વ્યૂ આવે છે, નેચરલ બ્યુટી છે આ પ્રોજેક્ટની. વાવ. સો આ કેટલું ઊંડું હશે?
3 ફૂટ જેવું, 3 થી 4 ફૂટ. ઓકે, હું પડી જાઉં તો પડી અંદર નહીં રહી જાઉં ને? કોઈ જોખમ નહીં. ઓકે. સો ધીસ ઇઝ રિયલી બ્યુટીફુલ. બહુ જ સરસ છે. આમ મજા આવી જાય. તમને એમ લાગે કે તમે તમારા ગામડે આવી ગયા છો. એટલી બધી સારી એમ્યુનિટીઝ અહીંયા આપણે જોઈ રહ્યા છે. બીજું મેડમ, આપણે અત્યારે હવે ક્લબ હાઉસના એરિયામાં એન્ટર થઈ ગયા. આખું ટોટલી ક્લબ હાઉસ છે. ઓકે. અહીંયા પણ તમે જોશો તો ગ્રીનરી ને બધું ખાસું એવું ડેવલપ છે. ઓકે. મોટું ગાર્ડન છે, જે તમારે નાનું કોઈ ફંક્શન કરવું 250-300 લોકોનું તો એ અહીંયા અરેન્જ થઈ શકે એમ. ઓકે, વાવ. સો યસ, આપણે હવે ક્લબ હાઉસ જોવાના છે, વિચ ઇઝ નાઇસ. સર જેવી રીતે બતાવી રહ્યા છે. સો અહીંયા આટલી ગ્રીનરી છે તો આજુબાજુમાં બર્ડ્સ, એનિમલ્સ કેવા આપણા? યસ. તમને અત્યારે પણ સાઉન્ડ આવી રહ્યો હશે કે તમે એકદમ નેચરની વચ્ચે આવીને કોઈ બીજો સાઉન્ડ કે કોઈ ન્યુસન્સ એવું અહીંયા જોવા નહીં મળે. કોઈ પણ વ્હીકલનો આપણે અવાજ નથી સંભળાતો અને આજુબાજુમાં ચકલીઓનું એ નાના મોટા બર્ડ્સનું અવાજ સંભળાય છે. ધીસ ઇઝ નાઇસ. યસ. સો ધીસ ઇઝ ધ ક્લબ? યસ મેમ. આ તમને જે જોવા મળે છે એ આખું ક્લબ હાઉસ છે. ઓ વાવ, બહુ જ મસ્ત ક્લબ હાઉસ બનાવેલી છે. યસ મેમ. અહીંથી હું તમને આખું એક્સપ્લેન કરી દઉં કે ગ્રાઉન્ડ ફ્લોર જે બી આખો એરિયા છે ત્યાં ઇન્ડોર ગેમ્સ આવે છે. ઓકે. ફર્સ્ટ ફ્લોર ઉપર રેસ્ટોરન્ટનું સેટઅપ આવશે અને એની ઉપર રૂફટોપ કેફે લાવી રહ્યા છે અમે. ઓકે, ધેટ્સ નાઇસ. સામેની સાઈડ જે દેખાય ઓપન ટુ સ્કાય સ્વિમિંગ પૂલ છે. હા. અને નીચે 5 થી 6 રૂમ અમે એવા બનાવી રહ્યા છે કે જે લોકો અત્યારે વિલા બુક કરાવે છે ને એમના ફેમિલી સાથે એન્જોયમેન્ટ માટે આવું છે તો અમે રૂમ એમને અલોટ કરી શકીએ. વાવ. અને આપણે એમ્યુનિટીઝમાં શું આપી રહ્યા છે? એમ્યુનિટીઝમાં ઇન્ડોર ગેમ્સ છે, સ્વિમિંગ પૂલ છે, થિયેટર છે, પ્લસ ઓપન એર થિયેટર પણ આપેલું છે, સાયકલિંગ છે, એવી ઘણી બધી એમ્યુનિટીઝ અહીંયા તમે એન્જોય કરી શકો. ધેટ્સ રિયલી નાઇસ. એન્ડ યસ, હવે મને લાગે છે કે બધા જ અમારા વ્યુઅર્સ અને બધા જ અમારા જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને હવે એવું છે કે વોટ અબાઉટ ધ સેમ્પલ હાઉસ? આપણે હવે સેમ્પલ હાઉસ જોઈ શકીએ? યસ મેમ. સેમ્પલ હાઉસ માટે આપણે હવે અહીંથી ફેઝ 2 તરફ આગળ વધીએ. ઓકે. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ સેમ્પલ હાઉસની પાસે. સો ફર્સ્ટ ઓફ ઓલ મારે સાઇઝ કેટલી પ્લોટની સાઇઝ છે, શું કન્સ્ટ્રક્શન આપણે આપી રહ્યા છીએ? યસ મેમ. આપણે જે આ તમને સેમ્પલ દેખાય છે 202 વારનો પ્લોટ છે. ઓકે. જેમાં અત્યારે 2 BHK 120 વાર કન્સ્ટ્રક્શન કરેલું છે. ઓકે. હા. અને 1 BHK સપોઝ તમે લો છો તો 100 વાર કન્સ્ટ્રક્શન આવશે. ઉપરનું જે કન્સ્ટ્રક્શન છે એ નહીં આવે 1 BHK માં. ઓકે. 202 વારમાં તો બહુ જ સારી સાઇઝ દેખાય છે આગળ. યસ મેમ. અને આપણે આ બહુ જ બ્યુટીફુલ અને એમ લાગે છે કે બહુ જ સારું ગાર્ડન તમે બનાવ્યું છે. ધેટ્સ રિયલી નાઇસ. એન્ડ યસ, આપણે અંદરનું થોડુંક ટૂર લઈ લઈએ. યસ પ્લીઝ. ઓહ વાવ. સો ફાઇનલી આપણે સેમ્પલ હાઉસની અંદર આવી ગયા છીએ. સો ધીસ ઇઝ આ છે ડ્રોઈંગ રૂમ આવશે. ઓકે. એન્ડ યસ, આ બાજુ 4.5 બાય 5 ફૂટનો કોમન વોશરૂમ આપેલો છે. ઓકે. આમાં મેઇન ખાસિયત છે દરેક રૂમમાં આપણે અટેચ વોશરૂમ આપેલા છે. ઓકે. ડન. વાવ, ધીસ ઇઝ નાઇસ. સો આપણે એક બેડરૂમ 10 બાય 11 ની સાઈઝનો એક બેડરૂમ આવશે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. યસ. ઓકે. 7.5 બાય 8 ફૂટનું કિચન આપેલું છે. ઓકે. પાછળ તમારું બેકયાર્ડ. યસ. ઓકે. વાવ. સો આપણું બીજો બેડરૂમ જે છે એ ફર્સ્ટ ફ્લોર ઉપર આવશે. ચલો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. ઓકે. સો ફર્સ્ટ ફ્લોર પર આપણું સેકન્ડ બેડરૂમ આવી જાય છે. યસ મેમ. આ સેકન્ડ બેડરૂમ આવશે વિથ અટેચ વોશરૂમ. ઓકે. આની સાઈઝ શું છે? 10 બાય 11. સેમ જે નીચે સાઈઝ હતી એ જ સેમ સાઈઝ આપણે ઉપર આપી. ઓકે. એન્ડ વોટ ઇઝ ધીસ? ઓપન ટેરેસ તમને મળશે બેડરૂમની બહાર જ. ઓકે. અને 2 ટેરેસ મળે છે. એક નાનું ટેરેસ ત્યાં આગળ મળે છે, ત્યાંથી તમે સિટિંગ અહીંયા કરી શકો. આ વ્યૂનો આનંદ તમે લઈ શકો અહીંથી. ઓકે. મને લાગે છે કે સેમ્પલ હાઉસ બતાવી દીધું, એમ્યુનિટીઝ બતાવી દીધી, લોકેશન બતાવી દીધું. શું બાકી રહી જાય છે? ધેટ ઇઝ પ્રાઇસ. સો પ્રાઇસ શું છે આપણે 1 BHK વીકેન્ડની અને 2 BHK વીકેન્ડની? હા. સપોઝ તમે 1 BHK લો છો, અહીંયા 202 વારમાં 100 વાર કન્સ્ટ્રક્શન આવશે, જે આપણને પડે છે 28 લાખ બધા ખર્ચા સાથે. ખાલી GST અને સ્ટેમ્પ ડ્યુટી પ્લસ રહે છે. એ ડિપેન્ડ ક્લાયન્ટના પેમેન્ટ ઉપર છે. ઓકે. 120 વાર 2 BHK કન્સ્ટ્રક્શન લો છો તમે તો એ તમને પડે છે 32 લાખમાં. ઓકે. મતલબ એટલે માત્ર 28 અને 32 લાખમાં તમારું વીકેન્ડ વિલા, જેમાં 202 વાર પ્લોટ આવી ગયો અને 120 વાર બાંધકામ કમ્પ્લીટ કરીને તમને લોક એન્ડ કી કરીને આપવાનું. આનું એલિવેશન મને પર્સનલી બહુ જ ગમ્યું છે. ધીસ ઇઝ નાઇસ. સો આઈ ગેસ બધી જ માહિતી આપી દીધી છે અને હવે ફાઇનલી તમે પણ તૈયાર છો. ઇઝ ધેર એનીથિંગ જે તમારે કહેવું છે? એક પોઈન્ટ છે જે આ પ્રોજેક્ટની ખાસિયત છે
કે જ્યાં તમે અમદાવાદમાં 5 કરોડનો બંગલો પણ જોશો ને તો વિલાથી વિલાની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એટલું નહીં જોવા મળે. આ 70 થી 80 ફૂટનું ડિસ્ટન્સ તમને મળે છે સામ સામે. આખો પ્રોજેક્ટ 50% ઓપન એરિયા રહેશે. વાવ, ધીસ ઇઝ નાઇસ. સો આપણે અત્યારે સાંજના લગભગ 6 વાગ્યા હશે. યસ મેમ, 6:30 જેવું ટાઈમ થઈ ગયું છે. બહુ જ શાંતિ છે અને બહુ જ મજા આવી રહી છે આ વીકેન્ડને શૂટ કરવાની પણ અને અહીંયા ઊભા રહીને વાત કરવાની, રાઈટ? સો આઈ ગેસ બધી જ માહિતી આપી દીધી છે એન્ડ દેર ઇઝ વન થિંગ જે બાકી છે. જલ્દીથી નીચે આપેલ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનું છે મિસ્ટર મિલનને. એન્ડ મિસ્ટર મિલન, થેન્ક યુ સો મચ. બહુ જ સારી રીતે તમે એક્સપ્લેન કર્યું છે. આઈ ગેસ કંઈ પણ હવે બાકી નથી, માત્ર લોકો ચેક લઈને આવશે કે કાં તો કેશ લઈને આવશે. અહીંયા આવ્યા પછી તમને ચેક આપવાની ઈચ્છા થઈ જશે મેમ, એ ગેરંટી. આ મિલન સરની ગેરંટી. સો જલ્દીથી નીચે આપેલ નંબર પર ડિરેક્ટલી ડેવલપરને કોન્ટેક્ટ કરો અને બુક કરો તમારો સપનાઓનો વીકેન્ડ વિલા. અને જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, ગમ્યું હોય તો કોમેન્ટ કરી દો અને જે પણ લોકોને વીકેન્ડ વિલા શોધી રહ્યા છે એ લોકોને ફટાફટ આ વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ. જય શ્રી રામ.